હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ ચેનલ. મિત્રો હવે આવી ગયો તમારો ભાઈ તો જો ડાયરેક્ટ સત્તાન ઠોકા મારશે ડાયરેક્ટ. થાકી ગયો. હમણાં પરમદી ને ઓલે દી તારે હગો આજ આખો દી ઉતાર્યું નથી મેં વિડીયો એક તો 15 આત્મા નો ફેર આ ભાઈ ભલે તું ઓયો જાય અમે કહી દે બાર ઓરો ભાઈ બારે વાહ ધુલા ચોકો ચોકો. તો ફાઇનલી મિત્રો રહી ગયો એ ત્યાં થોડવા નથી જવું થોડવા નથી જવું કહી દે. હવે અમારે જવાનું છે મિત્રો ઘર બાજુ. આમ અમારે બહુ ફોન માં આડોલે હા બોલ ફોન માં જોયા રાખે નકરું. The next day. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો તો બધાને જય શ્રી રામ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે શું પ્લાન છે તમને ખબર છે? સવારનું અત્યારમાં જવાનું છે મિત્રો, આપણે રાજકોટ જવાનું છે. અત્યારમાં કામ કરવા નથી જવાનું મિત્રો, આપણે ખીહેર આવે છે ને એટલા માટે પતંગ ચગાવવા જવાનું છે આપણે રાજકોટમાં. તો જાજુ મોડું નથી કરવું, ઠરો બેલો કરી લીધું તૈયાર જુઓ. તો ચાલો નીકળી જાય ડાયરેક્ટ રાજકોટ. અને મિત્રો હું એકલો નથી જતો, આપણો ભાઈ પણ આવે છે આપણા ભેરો, આશીષભાઈ પણ આવે છે. અમે બે જાય છીએ મિત્રો. આપણે ભોગી ગયા એ ઉપલેટા ને અહીંયા જો ચારીકોર પતંગ મેળો જેવું થઈ ગયું છે. આમાંય પતંગ આમ બધે ગાંધી ચોકમાં પતંગ જેવું થઈ ગયું છે. તો ચાલો કન્ટિન્યુ હવે જઈએ આપણે ડાયરેક્ટ રાજકોટ જવા તરફ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રાજકોટ. અને હવે જવાનું હોય આપણે બેનના ઘરે. તો ચાલો હવે કન્ટિન્યુ હવે પકડવાની આપણે ઓટો રિક્ષા અહીંથી. તો મિત્રો અહીં ઊભા છીએ ગોંડલ ચોકડીએ. તમને ને રિક્ષાવાળા પૂછે ને એટલે મજા ન આવે વિડીયો ઉતારવાની, ક્યાં જવું એમ. જો ઘડી અહીંયા મને 2 જણાએ પૂછ્યું કે ક્યાં જવું હોય તમારે, ઘડીએ ને ઘડીએ પૂછે રાખે આમ જેમ આપણા હાથમાં કંઈક દેખાય ને એવી રીતના. ચાલો હવે કન્ટિન્યુ જાય આપણે ડાયરેક્ટ બેનના ઘરે. કયું ને બેઠા છીએ મિત્રો, હજી અમને બસે પુગાડ્યા નથી માધવપુર ચોકડીએ. ગોંડલ ચોકડીથી બેઠા હતા કયું ને, હજી હાઈલી જ જાય છે અમને કયું નહીં. તો ફાઇનલી મિત્રો માધવપુર ચોકડીએ પૂકી ગયા. તમારા ભાઈએ નાસ્તો લઈ લીધો હોય, સમોસા અમે બે ખાઈ છીએ. થોડીક ભૂખ લાગી હતી ને તો કાલે નાસ્તો કરી લઈ. ચાલો હવે કન્ટિન્યુ. વિરાજભાઈ સારું હે ને? ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મેળીમાંથી. અને અહીંયા ચગાવે છે ભાઈ આપણા 2 છોકરામાં મેળીમાંથી ચગાવે ને અમે 2 અહીંયા માથે ચગાવીએ છીએ. તો ચાલો હવે ચગાવીએ પતંગ. ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને બેસી ગયા છીએ બધા જમવા. હર્ષભાઈ છે, કુનાલ આવી ગયા કામેથી ને બેસી ગયા છીએ બધા જમવામાં બટેટાનું શાક છે અને ભજીયા ને ચટણી છે, ભૂંગરા છે. તો ચાલો હવે અમે જમી લઈને. આ છે મરચા તીખા. મિત્રો આપણે ખાઈ પીને થઈ ગયા છીએ રેડી. અને હવે તૈયારી થઈ છે આપણી સવારની, કેમ કે સવારે છે ખીહેર. આપણે કુનાલ બાંધે અંધાઈમાં કાના અને ટેપ પટ્ટી મારે, હજી પતંગ તૂટી ગયેલી હોય જોયું
અહીંયા થોડીક પડી છે મિત્રો, અહીંયા 10-20 પતંગ વાં પડી છે, અહીંયા કના બંધાય છે. ક્યાં દોરો આવડો આ કના બાંધવાના ને? ગયા છે મિત્રો નીચે, અને હવે કાલ શું પ્રોગ્રામ થાય નવો ઉપર ગયો, વાળ જરા ખરખા કરી દઉં જો. તો ચાલો બસ હવે આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારું લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળું તમને એક નવા વિડીયોમાં. તમારી બધાને જય શ્રી રામ, જય માતાજી, બાય બાય. અને આ કાલ ખીર કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હો.